નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વાપીમાં એસીબીની સફળ ટ્રેપ। સીજીએસટી કચેરીનો ઇન્સ્પેક્ટર ₹40,000ની લાંચ લેતા પકડાયો। વાપીના કસ્ટમ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં જીએસટી ભવન સીજીએસટીના ઇન્સ્પેક્ટરને આજે બુધવારે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ₹40,000ની લાંચ લેતા પકડી પાડતા ચકચાર મચી ગઈ છે। લાંચિયા ઇન્સ્પેક્ટરે બિલ્ડરને ટેક્સ અંગે આપેલી નોટિસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી। એસીબીએ 2 મહિના અગાઉ વાપી પીએફના આસિસ્ટન્ટ કમિશનર સહિત બેને ₹5 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા। એસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાપી ખાતે રહેતા અને ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડરે વર્ષ 2020-21નો સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ટેક્સ ભર્યો હોવા છતાં સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ પર બિલ્ડરને ટેક્સ ભરવા અંગે નોટિસ આપવામાં આવી હતી। આ મામલે બિલ્ડરે જીએસટી ભવન ખાતે જઈ જીએસટીના ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગહેલોતે નોટિસનો નિકાલ કરવા નાણાંની માંગણી કરી હતી। વાતચીત દરમિયાન ₹40,000 નક્કી કરાયા હતા। જણાવી દઈએ કે સીજીએસટીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા યશવંત રાજેન્દ્ર ગહેલોતનો પગાર ₹75,000 હતો। ઇન્સ્પેક્ટરે નાણાંની માંગણી કરતા બિલ્ડરે લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરતા વલસાડ એસીબીના પીઆઈ SN ગોહિલ અને ટીમે આજે બુધવારે છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદી બિલ્ડર જીએસટી ભવન ખાતે પહોંચી ઇન્સ્પેક્ટર યશવંત ગહેલોતને ઓફિસમાં જ ₹40,000 આપ્યા બાદ તુરંત જ એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી। એસીબીએ લાંચિયા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી। અત્રે નોંધનીય છે કે ગત સપ્ટેમ્બર 2024માં વાપી સ્થિત પીએફ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર હર્ષદ કુમાર પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમર વાપી ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા બિલ્ડરને કેસ ઝડપથી પતાવવા અને દંડની રકમ ઓછી કરવા માટે ₹10 લાખની માંગણી કરતા એસીબીની કરાયેલી ફરિયાદ બાદ ગોઠવેલા છટકામાં બંને અધિકારીને ₹5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।